છે। એક તો ફ્રેશ એન્ટ્રી જીએમડીસી અને લેમન ટ્રી અત્યારે કરી શકાય કે નહીં અને 3 થી 4 મહિનામાં ટાર્ગેટ શું આવતો જોવા મળી શકે પૂછી રહ્યા છે। શું વ્યૂ રહેશે તમારા બંને કાઉન્ટર માટે? ઓકે, સો પહેલા આપણે જીએમડીસી ની વાત કરીએ। સ્ટોકમાં જે એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળે છે। આપણે જોઈએ સ્ટોકના જે હાઈ હતા અરાઉન્ડ 470 475 ના સ્ટોકે આજના સેશનમાં એક ક્લિયર બ્રેકઆઉટ આપ્યું છે। સો સ્ટોક હવે 490 495 પાસે આવે તો ઘટાડે બાય કરો। લોઅર એન્ડ પર 460 નો સ્ટોપ લોસ રાખો। અપસાઇડ પર 550 અને 570 ના ટાર્ગેટ્સ તમને જોવા મળશે। લેમન ટ્રી ની વાત કરીએ તો મારા અગેન વિઘ્નતા પિક છે। આપણે લાસ્ટ વીક ઓફ ઓગસ્ટમાં જ આપ્યો છે। આમાં મારા ટાર્ગેટ 200 ના છે। કરંટ લેવલ્સ પર બી તમે બાય કરી શકો છો। આજના સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળે છે। લોઅર એન્ડ પર એક સ્ટોપ લોસ તમે ખાસ ધ્યાન રાખો 140 નો। જ્યાં લગીન 140 ના ઉપર છે બે ટ્રાન્ચીસમાં બાય કરો 174 અને જો 160 આવે પ્રોફિટ બુકિંગ આવે તો ત્યાં ફર્ધર એડ કરો। ટાર્ગેટ્સ આપણને આમાં 3 મહિનામાં 200 ના જોવા મળશે। સો બે સ્ટોક પર આઉટલુક પોઝિટિવ છે। ઓકે, આ વ્યૂ પોઝિટિવ બનતો દેખાયો છે બંને માટે। જીએમડીસીની વાત કરી લઈએ તો ત્યાં 460નો સ્ટોપ લોસ 550 570ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો, પણ ઘટાડે ખરીદારીનો વ્યૂ ત્યાં રાખવાનો રહેશે। લેમન ટ્રી હોટલ માટે 140નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને ખરીદારીનો વ્યૂ ત્યાં પણ બનતો દેખાઈ રહ્યો છે, એટલે બે તબક્કામાં તમારે ખરીદારી કરવાની રહેશે। 160ની આસપાસ આવે છે ત્યાંથી પણ તમે ખરીદારી કરો। 200 રૂપિયા સુધીના લેવલ્સ તમને 3 મહિનાની અંદર જોવા મળતા દેખાઈ શકે છે। તો વ્યૂ પોઝિટિવ લેમન ટ્રી હોટલ્સ માટે અને જીએમડીસી માટે બનતો દેખાઈ રહ્યો છે।